યુટ્યુબ ફેમિલી, હું મહુવામાં રહું ને મહુવાના બગીચામાં ન આવું એવું કોઈ દી બને જ નહીં. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ આજ મહુવાના બગીચામાં. તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કર્યો છે. તો ખોટું ન બોલતો, ઘરે મેં લડાઈ કરી છે થોડીક ને હું વયો છું બગીચામાં ને તમને હવે બગીચો બતાવું, બીજું કાંઈ આગળ નથી બોલતો બસ. તો આજના વિડીયોમાં બિના રહેજો કન્ટિન્યુ. જય માતાજી, જય રખા દાદા, જય મેલડીમાં બધાને. તો આપણે આવી ગયા છીએ મહુવાના બગીચામાં. તો આ છે મહુવાનો બગીચો ને આપણી શાખા છે અહીંયા મહુવા, આઈ લવ માય મહુવા એવું લખેલું છે. તો બસ આપણે હવે બગીચામાં બધે રખડવાનું છે ને બહુ મજા કરવાની છે. તો ફાઇનલી દોસ્તો આપણે અહીંયા આવી એટલે કે અહીંયા ડાયરેક્ટ ફુવારો મેકેલો છે આમનો. તો અત્યારે તો ચાલુ નહીં થાય, 4-5 વાગે ચાલુ થાય. આ છે ફુવારો, તમને હજી બતાવીશ, બિના રહેજો. તો દોસ્તો આપણે થોડાક જઈએ છીએ અંદર હવે. તો અંદર તો આ એક આ રીતની ગ્રાઉન્ડ છે, એક આ રીતનું છે. ઉપર આવી ગઈ છે વેલ ને નીચેથી હાલવાનું બહુ મસ્ત મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવું. જો આની નીચે સેલ્ફી ફોટો લેવી તો બહુ મસ્ત આવે. અત્યારે હું એકલો જ આવ્યો છું, બીજું કોઈ મારી યારે છે નહીં. પણ અત્યારે હું થોડોક વહેલા હેર છું, બાકી છે મોડું થાય પછી લોકો આવે એટલે 4:30 વાગ્યા છે અત્યારે. બાકી આ બાજુ બધું છે, હું તમને હજી બતાવીશ. ઓલી બાજુ છોકરાઓને રમવાનું છે, મોટાઓને રમવાનું છે, બધાને રમવાનું છે. હું બતાવી, બિના રહેજો કન્ટિન્યુ. તો આ ફેમસ પૂતળું છે. અહીંયા ઘણા લોકો સેલ્ફી પાડીને સ્ટેટસ પણ મૂકે છે ને ઘણા લોકો અહીંયા ફોટો પણ પાડે છે આની જોડે આ રીતે ઊભા રહીને. તો જોવાનું નાક બાક તો ભાંગી ગયું છે એવું લાગે છે, મોઢું ને એવું. તો આ ફેમસ પૂતળું છે, અહીંયા બધા સેલ્ફી લે છે. તો સેલ્ફી લેવા માટે સ્પેશિયલ છે. આપણે અહીંયા બેસી જાવ તો હાલે આમ, અને સેલ્ફી લ્યો તો હાલે. લાગે ને મારો ભાઈ? લાગે છે. પરેશભાઈ છે, એમ જ સમજવાનું તમારે. પણ વાંધો નહીં, પરેશભાઈ આપણી જોડે નથી, હું એકલો આવી ગયો છું. થોડીક લડાઈ થઈ ગઈ છે. અને એક મોટા જબર અહીંયા ભૈરવ માતા છે, એ પણ તમને બતાવું. તો જો દોસ્તો, અહીંયા એક મોટા જબર ભૈરવ માતા છે અને બહુ મસ્ત મસ્ત સારોપતિ નારિયેલી જેવા મોટા મોટા હોપારીના ઝાડ છે. માવો ખાધેલો છે એટલે યાદ આવી ગયું. હોપારીના ઝાડ છે, આ મોટા ભૈરવ માતા છે. બહુ મસ્ત છે, જોવા લાયક વસ્તુ. પણ હું તમને બધી બતાવી હજી થોડુંક મોડું થાય પછી. ત્યારે હું રહેવાનું છું 2-3 કલાક, બિના રહેજો એટલે બતાવતો રહીશ. તો દોસ્તો અંદર આવો એટલે મોટું જબર તમને પૂતળું પણ જોવા મળશે. ને આ આપણા માટે છે હિંચકા ખાવાનું. તો હિંચકા પણ આ બાજુ જોવો, આ હિંચકા. ફાઇનલી દોસ્તો આપણે અત્યારે લસરપટ્ટીમાં બેસી ગયા છીએ ને આ છે મોટો જબર હાથી. તો એ પણ લસરપટ્ટી છે અને આ પણ એક લસરપટ્ટી છે, નાના છોકરા માટે છે. પણ અત્યારે આપણે આમાં ખાઈએ છીએ. જો આમાં લાડ બધી જગ્યા છે અને આવી રીતે છે કંઈક લસરપટ્ટી ને એવું બધું. જુઓ આવું કંઈક છે ભૂંગળું, આમાં પછી હાલવાનું અને અંદર આમને જવાનું એવું બધું છે. આપણે એમાં નથી જવું, હાલવાય જવું તો ખોટા લેવા દેવા ગીના. બાકી આપણે લસરપટ્ટી ખાઈ નાખીએ એક પાછી. તો દોસ્તો આપણે લસરપટ્ટી ખાઈ નાખી છે ને આ છે હાથી. તો હાથીને ચડવાનું ઓલી બાજુથી છે, કવડો મોટો છે. તો આ પણ એક લસરપટ્ટી જ છે. તો આપણે આની ઉપર ચડીને જોઈ આ જે બગીચો અમારા મહુવાનો, કેવો મસ્ત નજારો આવે છે. આ બાજુ બાળકોના હિંચકા ખાવાનું છે, આ બાજુ મોટાને આમ ફરવાનું છે. આપણે મેળામાં બેઠા હતા એવું. આ છે પગીથા, અહીંથી ચડવાનું આની ઉપર. અહીંયા ઘણા બધા લોકો છે, અહીંયા જો ઘણા બધા લોકો છે. આપણે હવે ડાયરેક્ટ અહીંથી ખાવાની છે લસરપટ્ટી. લસરપટ્ટી આપણે ખાઈ નાખી છે. આ હાથી છે. બાકી આપણે આમાં આગળ આવેલા જઈએ, તમને બધું બતાવતો રહીશ, કન્ટિન્યુ બિના રહેજો. ફાઇનલી દોસ્તો આ છે નાના બાળકો માટે રમવાનું. જો આ બાજુ બધા નાના બાળકો માટે છે ને આ બાજુ હિંચકા છે એ બધા મોટા માટે છે. આ બાજુ નાના બાળકો માટે છે લસરપટ્ટી, હિંચકા છે. આમેની સાઈડમાં લસરપટ્ટી છે, સામેની સાઈડમાં પણ લસરપટ્ટી છે. સામેની સાઈડમાં બધી નાની નાની વસ્તુ છે રમવા માટે, છોકરાઓ માટે. પછી આ છે વજન જોખવાનું, આ બાજુ બે બાજુ બેસવાનું ને ઓલી બાજુ છે મોટા માણસોનું, એટલે કે અમારું હું મોટો જ છું એટલે અમારા માટે. તો એ મેં પણ ખાધો હતો ને બીજા પણ લોકો ખાય છે. તો આ રીતે છે અમારો બગીચો મહુવાનો.
તમે અંદર ગળો ત્યાં જ આ એક બાબલો આવે છે, એટલે કે દાદા છે, મોટી જબર ટોપી પહેરીને ને મોટો જાબર છે, બહુ મસ્ત છે દોસ્તો. આપણે બગીચામાં આટા મારીને હાથ પગ ધોવાય તો અહીંયા નળ પણ છે, તો જો આમાં પગ ધોઈ નાખવાના, નળની સુવિધા છે, પગ ધોઈ નાખવાના. આ બાજુ છે કસરત કરવાનું, તો જો આ ભાઈબંધ કસરત કરે છે આ બાજુ. હા, તો આ ભાઈબંધ અહીં કસરત કરે છે ને આ બધું કસરત કરવાનું જ વસ્તુ છે. તો દોસ્તો તમને કીધું હતું આ ફુવારો ચાલુ થઈ ગયો છે અત્યારે, તો તમે લોકો જોઈ શકો છો આ છે ફુવારો ને આ છે હોપારીના ઝાડવા. આ ઝાડ કયું હોય કંઈ ખબર નથી. તો દોસ્તો ઘરેથી આવ્યો પરેશભાઈનો ફોન, એટલે હું હવે નીકળી જાઉં છું ઘરે જવા માટે. ને આ શોખનું નામ મને આવડતું નથી, આ બગીચાની બહાર નીકળો એટલે આ શોખ આવે છે, તો હું તમને જાઉં હવે ઘરે. તો દોસ્તો મળું તમને નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ને ટાટા ને જય માતાજી.